જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારમાં નાઈને જમી લીધું ને પછી રેડી થઈને નીકળ્યો કામ પર જવા માટે. કામ પર જઈને કરી લીધો સમોસાનો નાસ્તો કરીને થોડીક વાર કામ કર્યું ને પછી ગાડીની સાફ સફાઈ કરી. ભાઈ આટલું બધું ધૂળ લાગે ને એટલે મને ગાડી લાવવાનો કંટાળ આવે તા. આવું કવર લાવી મૂકવા પડે એમ કરતા છે. પછી નીકળ્યા અમે ઘરે જમવા માટે. હમણાં પડેલો છે તડકો ને તડકામાં પડતો છે વરસાદ. તો એને કયો વરસાદ કહેવાય તમને ખબર જ છે? કોમેન્ટ કરજો. ઘરે જઈને જમી લીધું પછી મેં કેરીનો રસ પીવા લાગી ગયો, જે મમ્મીએ એના હાથથી બનાવેલો છે. એકદમ જાડો જોવો નહીં, અને આ રસ મિક્સરમાં નહીં બનાવેલો એટલે જાડો છે. પછી મેં હિંચકા પર બેસીને રસ પીવા લાગી ગયો. મસ્ત ગરમીમાં મજા આવી ગઈ. પછી આવી ગયો કામ પર, અને કામ પર આવીને મેં પીવા લાગી ગયો ચા પીને પછી પીધું પાણી, અને ત્યાર પછી ખાવા લાગી ગયો શાક રોટલી. અને આજે બહાર ચાલુ છે વરસાદ એટલે મેં બી થોડીક વાર વરસાદમાં ફરી લીધું, અને ઓફિસમાં આવીને પડીકું ખાઈ લીધું ને ઠંડુ પી લીધું. ને આ છે બીજું પડીકું. ત્યાર પછી કાવાસાકી નિંજા લઈને નીકળી ગયો મેં ઘરે જમવા માટે. ઘરે જઈને જમી લીધું અને પાછો ઠંડો રસ પી લીધો, ને કામ પર આવીને પાછો ઠંડુ પીવા લાગી ગયો. ને આપણો આખો દિવસ ખાવામાં પૂરો થઈ ગયો.